તો ચાલો ગાઈસ, આજે અમે એવી જગ્યાએ જ આવી છે અને એવું તમને આજ હું બતાવીશ. કારણ કે ધાર્મિક જગ્યા બધી, અને તમે લગભગ તો જોયું જ હશે. કારણ કે એવી વસ્તુ છે બધી. અને જો આ નાના નાના છોકરા પણ બધા અમે લાયા છીએ સાથે ફરવા. અને આ અમારો વિકાસ છે નાનો, અને બધા ભેગા મળી અને આજે અમે ફરવા આવ્યા છીએ. અને કહેવાય છે કે ગુજરાતનું ફેમસ ગામ, અને જોરદાર એવો મેળો ભરાતો હોય એવી જગ્યા હોય, ધાર્મિક જગ્યા. અને તમે પ્રથમ પહેલા તો તમે આ વિડીયો આખો જોઈજો તો તમને ખબર પડશે કઈ જગ્યા છે. કદાચ તમે આમાં આયા હોય તો કોમેન્ટ પણ કરજો કે આ અમે આયા હતા અને આ જગ્યા અને શું કયું ગામ, એ બધી તમને ખબર તો પડી જ જશે. કારણ કે આ ફેમસ ગામ છે એવું જોરદાર, અને એવી જગ્યા છે. ધાર્મિક સ્થળ બધા છે. જો આ મંદિર છે અને આ મંદિરે અમે પણ દર્શન કરવા આવ્યા હતા. અને સરસ મજાનું આ મંદિર છે. કારણ કે આ જોરદાર મંદિર છે અને ઇતિહાસમાં આ મંદિરનું નામ છે એવી. કારણ કે મહાભારત વખતે અહીંયા સ્વયંવર પણ રચાણો તો એવી પણ જગ્યા હું તમને બતાવીશ. ત્યાં પણ હું તમને લઈ જઈશ, તો વિડીયોમાં બન્યા રહેજો. અડધેથી આ વિડીયો મૂકતા નહીં, કારણ કે જોયા જેવી સ્થળ છે એવું તમે કદાચ તમે ન આવ્યા હોય તો પણ આ વિડીયોમાં દર્શન પણ કરી લેજો. તો આજે પણ અમે આવ્યા છીએ, જો સામે બતાવી જોરદાર મંદિર છે. કારણ કે આ મંદિરની અંદર કહેવાય છે કે મહાભારત જયારે બન્યું હતું, ત્યારે મહાભારતનું યુદ્ધ બન્યું હતું એવું જોરદાર. ત્યારે એ સમયે અહીંયા સ્વયંવર રચાણો હતો, અને અર્જુને કહેવાય છે કે અહીંયા માછલી વીંધી નાખી હતી. એવી જોરદાર આ સ્વયંવર અહીંયા રચાણો હતો, અને એ જગ્યા છે મહાભારતની વખતનું આ મંદિર. કહેવાય છે કે જોરદાર આ જો કુંડ બુંડ અને જોરદાર. અને અહીંયા કહેવાય છે કે પિતૃને પાણી હોતન પાય છે એવી આ જગ્યા છે જોરદાર. અને કંડ જોરદાર શિવ મહારાજ તાંડવ. તો બધા વિડીયોમાં જોતા રહેજો. અને જો મારી ચેનલમાં નવા આયા હોય તો તમે સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આ હું પોતે જ છું, અને મારા વ્લોગ પણ સારા સારા મારી ચેનલમાં આવશે. મારી ચેનલનું નામ છે જુગેશ મારુણિયા. તો તમે બધાય અને ગમે ત્યારે ફોલો પણ કરી લેજો. કારણ કે યુટ્યુબમાં પણ મારા વિડીયો આવે છે, ફેસબુકમાં પણ આવશે, અને ઇન્સ્ટાગ્રામમાં પણ આવે છે. તો બધાય મારા ફોલોવર, ફેમિલી અને સબસ્ક્રાઇબોને બધાને મારા તરફથી જય માતાજી. અને બધા વિડીયો પૂરો જોતા રહેજો. કારણ કે આજે આપણે જોરદાર અહીંયા મેળો કેમ ભરાણો હોય એવી વસ્તુ છે, અને એવો સ્વયંવર અહીંયા રચાણો હોય એવી જગ્યાએ પણ આપણે અહીંયા આવ્યા છીએ. તો આ મહાન દાતાનું મંદિર પણ છે અહીં. અને અહીંયા કહેવાય છે ગમે એટલા તમે પાપ કર્યા હોય તો આ ગાના ગળામાં તમે ગળકો એટલે તમારે ગમે એવું પાપ હોય ને તોય ધોવાઈ જાય છે. કારણ કે આ ગાનું ગળું કહેવામાં આવે છે વાલા. અને આ ગળામાં કહેવાય છે કે ગમે એવા શરીરમાં હોય, જાડા હોય ને તોય પણ આ ગાના ગળામાંથી હોરા નીકળી જાય છે. કારણ કે આમાં ડરવાનું કાંઈ હોતું નથી. કારણ કે આ તો એક ભગવાનનું આપેલું વરદાન છે. જો તમારા કોઈ પણ પાપ કદાચ થઈ ગયા હોય ને, જો નાના નાના છોકરા પણ નીકળી જાય છે. કારણ કે એમના સવયના પાપ ધોવાઈ જાય છે. તો આવા પણ વસ્તુમાં ક્યારેક આવો અને આમાં પણ તમે ક્યારેક નીકળો સોરા. કારણ કે આ તમારા ગમે એવા મનના પાપ હોય ને તોય ધોવાઈ જાય છે. જો આ બેન પણ નીકળી ગયા, કેટલું શરીર છે જોવો તમે, છતાંય પણ આ ગાના ગળામાંથી બહાર નીકળી જાય છે. તો આવું એવું હોતું નથી. આમાં કોઈ ડરવાની જરૂર હોતી નથી. કારણ કે આ તો કદાચ આપણને મનના વહેમ હોય છે. બાકી પાપ તો બધાએ કર્યા જ હોય છે. નથી કર્યા હોત ને ઝીણા મોટા પાપ તો આપણાથી થઈ જતા હોય છે. પણ એ કદાચ આ પાપ અહીંયા ધોવાઈ જાય છે. આ ગાનું ગળું કહેવામાં આવે છે. તો બધા મારા મિત્રો એક લાઈક જરૂર કરજો અને કોમેન્ટ પણ કરતા રહેજો. કારણ કે આવા પણ પુણ્ય પણ આપણને મળી જાય છે. કદાચ કોઈક માણસો જો આ હું પોતે પણ અંદર જાઉં છું, છતાંય પણ કાંઈ વાંધો આવતો નથી. કારણ કે જો હું પણ અહીંથી નીકળી જઉં છું, અંદર તમે જાઓ એટલે એમ થાય કે આપણે નહીં નીકળી એવી, પણ મન ચોખ્ખું રાખો એટલે વાલા ગમે ત્યાં હોરા નીકળી જાવી. એવું છે સરસ મજાનું જોરદાર ગામ. એટલે અહીંયા ક્યારેક આવજો ને. હવે ચાલો આપણે જ્યાં સમૂહ લગ્ન થાય છે, કારણ કે 12મો સમૂહ લગ્ન અહીંયા થઈ ગયો ને 12મો સમૂહ લગ્ન છે. જો કેટલી પબ્લિક છે, પબ્લિક નું કોઈ ગણતરી નથી. એટલું પબ્લિક આવ્યું છે. કહેવાય છે કે ગરીબ દીકરીઓના લગ્ન પણ અહીંયા થાય છે એવી જગ્યા છે. જો 12મો સમૂહ લગ્ન અહીંયા થઈ ગયો છે. આ
બરોબર, એટલે આ જગ્યા એવી પવિત્ર છે કે અહીંયા તમારા ગમે એવા પાપ હોય તો પણ ધોઈ જાય છે વાલા. એટલે અહીંયા કહેવાય છે ને કે ગરીબ દીકરીઓના અહીંયા લગ્ન પણ થાય છે વાલા. કોઈને પણ લગ્ન કરવાના કહેવાય છે ને, દીકરીઓ મા બાપ કોઈ ગરીબ હોય તો એના લગ્ન આ સમાજ પણ અહીંયા કરી દેશે વાલા. જો આ કલાકાર પણ આયા છે, જોરદાર ગીતો પણ ગાતા હોય છે કારણ કે કલાકાર છે. એટલે એના માટે આપણે કહીએ છીએ પબ્લિક નો તો કોઈ અહીંયા પાર જ નથી. જો વરઘોડિયા પણ બેઠા છે કારણ કે સૌના આપણે અહીંયા લગ્ન કરી દેવામાં આવે છે. કારણ કે કોઈ ગરીબ દીકરીઓ હોય તો ઘણા કોઈ ફૂલ નહીં તો ફૂલની પાઘડી માણસો આપે છે. કારણ કે અહીંયા એટલો જોરદાર સમૂહ લગ્ન થાય છે. કારણ કે ઘણા ગરીબ દીકરીઓના લગ્ન અહીંયા પણ કરવામાં આવે છે વાલા. આ એવી ધાર્મિક જગ્યા છે, એટલા માટે બધાને અહીંયા વિનંતી હોય છે. કેવા ગાયકો આવી ગયા છે એ તમે કહેવાય છે ને કે ગઈઢા ગાડા વાળે એવા પણ અમારે ઘણી ઉંમરના માણસો પણ અહીંયા આવે છે, જોવે છે બધું. અને કેવો સમૂહ લગ્ન થાય છે. પબ્લિક તો વાલા ગાંડી થઈ જાય, એટલી પબ્લિક કોઈ વાત જ ન પૂછો, એવી સરસ મજાની. અને કહેવાય છે ને કે વરઘોડિયાના લગ્ન થતા હોય એટલે જોરદાર, આમાં કાંઈ ઘટે જ નહીં. અને બધાય કહેવાય છે કે વાલા મારા બધાને અહીંયા પણ મોકો મળે ક્યારેક આવવાનો, એવી સરસ મજાની જગ્યા ઉપર માણસો આવતા હોય ને ધાર્મિક જગ્યા હોય. કારણ કે કહેવાય છે ને કે ધરોપતિના કહેવાય સ્વયંવર રચાણા હોય એવી જગ્યા ધાર્મિક હોય, ત્યાં દીકરીઓના લગ્ન થતા હોય એટલે કોઈ દી ખામી ન હોય વાલા. એવી સરસ મજાની જગ્યા હોય. અને ક્યારેક તમે પણ અહીંયા આવતા રહેજો. વિડીયો તમને સારો લાગે ને તો લાઈક કોમેન્ટ કરતા જજો. અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મારા વાલા. કારણ કે હું આવા વિડીયો મૂકું છું અને મને તમે સપોર્ટ કરતા રહેજો. કારણ કે જો તમે મને સપોર્ટ કરશો ને તો આગળ પણ હું સારા વિડીયો મૂકતો રહીશ. એટલે વાલા બધાય મહેનતના ફળ મીઠા જોઈએ. એટલે તમે બધાય પણ મને સપોર્ટ જરૂર કરતા રહેજો. કારણ કે આવા વિડીયો મારી ચેનલમાં આવે છે. અને હું કારણ કે સરસ મજાના વિડીયો મૂકું છું. અમુક વિડીયો એવા મૂકું છું ડાયલોગના, પણ એવા વિડીયો મારા ખુદના હોય છે. અને મારું નામ છે જુગેશ મારુણિયા. તો બધાય મને સપોર્ટ કરતા રહેજો વાલા. અને જો આ પણ આપણે તમને દેખાડું છું કેવું સરસ મજાનો છોકરો ફરે છે અંદર, ઈ પણ આપણે બનાવ્યો છે. કારણ કે મેં આ ભાઈને પૈસા દઈને આ વિડીયો બનાવ્યો છે. કારણ કે ખુદ આ વ્લોગમાં લેવા માટે. તો બધાય પણ આ વિડીયો પણ જોતા રહેજો, લાઈક કોમેન્ટ કરતા રહેજો. ને ભાઈને પણ તમારે વિડીયો બનાવવો હોય તો ભાઈ પાસે જજો, જરૂર તમને બનાવી દેશે. એવા પણ સરસ મજાના વિડીયો પણ બનાવવામાં આવે છે. તો બધાય મારા મિત્રો, બધા ફોલોવર ફેમિલી બધા કોમેન્ટ કરતા રહેજો. અને સારી કોમેન્ટ કરજો, કોઈ ખરાબ કોમેન્ટ કરતા નહીં. કારણ કે અહીંયા ગરીબ દીકરીઓના લગ્ન થતા હોય વાલા, એમાં કોઈ દી ખરાબ કોમેન્ટ ન કરાય. કારણ કે કદાચ તમારી દીકરી હોય, મારી દીકરી હોય, ગમે એની દીકરી હોય વાલા, ગરીબ દીકરીઓને જે ધાર્મિક જગ્યા ઉપર જો આપણે લગ્ન કરતા હોય, કોઈ ખરાબ કોમેન્ટ કોઈ દિવસ ન કરાય. વિડીયો આખો પૂરો જોજો તો તમને ખબર પડે. અને આ વસ્તુ આપણે કોઈ દીકરીઓ ગરીબ હોય એના માટે આપણે યાર આ બનાવી છે, આ સમૂહ લગ્ન કરવી છે. જો જોરદાર મંદિર તમને પણ બતાય છે, ઈમાન દાતાનું મંદિર કહેવામાં આવે છે વાલા. તો અહીંયા પણ જાઓ તો દર્શન જરૂર કરજો. કારણ કે અહીંયા પણ તમને ચા પાણી ની વ્યવસ્થા અને જમવાનું પણ મળી જાય છે વાલા. ગમે ત્યારે આવો ને તો કોઈ દિવસ તમને જમ્યા વગર જવા ન દે, અને તમને ચા પાણી પીધા વગર પણ જવા ન દે વાલા. એવું ધાર્મિક મંદિર છે વાલા. અને જો આ સરસ મજાનો સમૂહ લગ્ન છે, કેટલા માણસો અહીંયા આવે છે. કારણ કે બધાય બહેનો દીકરીઓના કહેવાય છે કે જાનમાં પણ આવ્યા હોય છે વાલા. એવા સમૂહ લગ્ન હોય છે. તો બધાય મારા મિત્રો, તમે બધાય મારી મદદ પણ કરજો. અને મને આગળ વિડીયો શેર પણ કરતા રહેજો. અને સારી કોમેન્ટો પણ કરજો. વિડીયો જોતા હોય મારા માટે બધાને હું કહું છું. કારણ કે આમાં કદાચ તમે પણ આવ્યા હશો, તમારો સિંધ પણ આવ્યો હોય છે, જરા તમે જોઈ તો લેજો.
કે તમારો પણ ક્યાંક નજારો દેખાતો હોય છે વાલા, તમારો સીન પણ દેખાતો હોય છે. જેટલા લોકો સમૂહ લગ્નની અંદર આયા હોય ને તો કોમેન્ટ કરજો, કદાચ તમારો સીન પણ આમાં આવી ગયો હોય વાલા, તો નિરખીને પણ તમે જોઈ લીજો અને કોમેન્ટ પણ કરજો કે હું પણ આવ્યો તો વાલા આમાં. તો બધાય મારા મિત્રોને હું તો કહું છું કે ફૂલ નહીં તો ફૂલની પાઘડી પણ દેતા રહીજો, કારણ કે ધાર્મિક મંદિર પણ છે અહીંયા અને ધાર્મિક સમૂહ લગ્ન પણ થાય છે. તો આપણે તો દીકરીઓના નામના દેવાના હોય વાલા. જો સરસ મજાનો વિડીયો પણ આપણે અહીંયા બનાવ્યો છે અને આ વિડીયો વાળા ભાઈ પણ સરસ છે, સરસ મજાના સમજાવે છે, કારણ કે અમે પણ અહીંયા થોડાક પૈસા લઈને મહેનત કમાવા આવી છે. તો મહેનત માટે તો બધા સૌ લોકો આવતા હોય કમાવા માટે, કારણ કે એમને પણ થોડીક એમની પેટની પૂજા કરવા માટે વાલા આવતા હોય, કારણ કે પેટ આપ્યું છે તો એના માટે કમાવું તો પડે જ તે વાલા, એવું છે. તો બધાય મારા ફોલોવર ફેમિલીને હું એટલું જ કહેવા માંગુ છું કે બધાય મારા મિત્રો બધાય તમે મદદ કરતા રહીજો અને આવા વિડીયો મારા જોતા રહેજો અને સપોર્ટ પણ કરતા રહેજો. તો હું પણ આગળ આવા વિડીયો બનાવતો રહીશ અને બધાય મને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો વાલા, કારણ કે મહેનત તો મેં બધી ઘણી બધી કરી છે. આખો સમૂહ લગ્ન ઉતાર્યો છે ઠેઠથી ઠેઠ લગી, કારણ કે હું ઉતારતો આવું છું લગભગ 1 થી 1.5 કલાક સુધી મેં રખડ્યો છું. ત્યારે આ વિડીયો બન્યો છે સ્પેશિયલ બધાને જોવા માટે. કદાચ ઘણા આગા દૂર માણસો હોય એને પણ જોવા નસીબમાં ન મળ્યો હોય તો મારો વિડીયો જોઈ લેજો, કારણ કે તમને પણ જોવા મળી જાય કે આ વાત સાચી છે કે નહીં. પણ હકીકત અહીંયા દર વર્ષે સમૂહ લગ્ન થાય છે, તો ક્યારેક ક્યારેક આવજો અને સમૂહ લગ્નમાં દીકરીઓને પણ કાંઈ દેવું હોય, દાન દેવું હોય તો દઈ શકો છો. એવું નથી કે આપણે દાન ન કરાય, ગરીબ દીકરીઓને તો દાન કરવી ભગવાન રાજી થાય. તો બધાય મારા મિત્રોને જય માતાજી, જય વાલા, બધાય ભાઈ